જોવાનો હાલો જો કેમ હું છું મારે ઉપવાસ છે, મને ભૂખ લાગી, મને ખાઈ ખાવાનું કક્ષાએ વિજેતા બને તે જોવો ભાઈ. ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય માતાજી ને બાપા સીતારામ ને બધાને હર હર મહાદેવ. ના જો ભાઈ શનિવારની હાન પડી ગઈ છે ને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. 5 વાગી ગયા છે. દાદા બેન કાંઈ ખબર ના પડતી હમણાંથી હે ને રિહાતી હોય કે આજ રી સરતી હોય કે ગુસ્સે થઈ ગયું ના હતા હું છું તને ધોની કહટાય હે કેમ હું છું મારે ઉપવાસ છે, મને ભૂખ લાગી, મને ખાઈ ખાવાનું ભાઈ એને છે ને ફૂલ કાંદરીનો ઉપવાસ છે એટલે એને કઈ ખાવાનું ન હોય ને ઉપવાસ છે એટલે ને એને ખાવું છે ને એને ભૂખ ફૂલ લાગી છે. આ છે ને ખાય નહીં ને તો નો જ ખાય, પણ એને જો ભૂખ લાગી જાય ને બહુ ભૂખ લાગી જાય અચાનક એટલે એને જરીક કાંક ને કાંક તો ખાવા જોઈએ જ તે. આનું ખાતું એવું છે એટલે એને અત્યારે ભૂખ ફૂલ લાગી હતા. મને એવું પૂછતી હતી બેન કે મમ્મી કેમ ખીચડી બનાવી બપોરે. મેં કીધું ખીચડી બનાવવી પડે ને અમારે ખાવી હોય તે કે મારે ઉપવાસ છે તો ખીચડી નહીં બનાવવાની ઉપવાસ હોય તો ખીચડી નો બનાવવાની હોય એટલે તો તાર પપ્પા આને ખવાય નહીં ને એટલે ના પાડે. તાર પપ્પા એમ કે થોડીક બનાવજે નહીં તો આપણે સાંજે ખામ એટલે બનાવી તો બેન એમ કે હું ખાઈ લે લે ભાઈ મને ઈ ખબર ના પડતી આને આ છોકરીને કોને ખબર એવું તો શું હશે ખીચડી પ્રત્યે ભાઈ. ખીચડી હોય ને ખીચડી તે તમે હે ને હાથ વાનગી મેકી જો ને 56 ભગ મેકી જો ગમે મેકી જો. પાણીપુરી એની ફેવરેટ છે બહુ, પાણીપુરી મેકી દે. પણ ખીચડી વસ્તુ એક એવી છે ને જો ઈ હોય ને એવું નહીં કે વઘારેલી કે ગમે એવું આધી જ ખીચડી. ખાલી તમે ખીચડી મેકી જાવ ને તો આ કાંઈ નહીં અડે, તમારે જોવું જ જોઈ લે આ ખીચડી છે કાંઈ નહીં ખાય. ખીચડી એને કઢી નો ખાય હા ને તારે દાળ નો ખાય. કઢી ખીચડી એને નો ભાવે ને દાળ ભાત નો ભાવે, ખાલી ખીચડી. આ ખાલી ખીચડી ખાય બોલ. એટલે શાક ને ખીચડી એમ એટલે એકલી ખીચડી ને એમ શાક ખીચડી ને છાશ. હા એટલે કાંદો ડુંગળી. હા તો એમ જ ને શાક ખીચડી ને શાક એમ ડુંગળી. હા ડુંગળી ને ડુંગળી બહુ ખાય હો ભાઈ. ડુંગળી હદ બાર ખાય અમાર ગમે ના લાવી એટલે ભાઈ માથી થોડું રહેવાય. ઈ ભાઈ હમણાં માંદી હતી તો પાહી માંદી પડી તો હું હમણાં પાપ બેન ના આગળના વ્લોગમાં તમે જોયું છે રિપોર્ટ કરાવેલા છે આપણે કે ભાઈ માંદી પડી જાય એનું ધ્યાન રાખવું ને. પણ ઉપરથી ચોમાસું છે એટલે આજના તો બહુ ધ્યાન રાખવું પડે. તો ભાઈ એવું છે બેનને ખાવાની ઈચ્છા પણ કાંઈ નહીં, થોડું કંટ્રોલ કરી લ્યો. હવે હાન પડવાની જ છે. હાનના તો એકટાણું હોય કે ન હોય? એકટાણું હોય જ નહીં તો ક્યારે હોય એકટાણું? કાલ હવાના ડાયરેક્ટ હું વાત છે ભાઈ. આવો ઉપવાસ આવે એકટાણું ન હોય એવું છે? કાંઈ નહીં ભાઈ, જો આવા ઉપવાસ આવે તો સારું ભાઈ. તું તારા માટે જ રહેશો ને હે? તું તારા માટે જ ઉપવાસ રહેવો ને એમાં શું છે? તો ભાઈ એમ નહીં જો ભાઈ ગમે આપણે કાંઈક કામ કરી ગમે કરીને તો આપણે કષ્ટ ભોગવવી જ પડે. આ હે ને ભાઈ ડાયરેક્ટ કાંઈ ન મળે. કાંઈ એટલે કાંઈ જ ન મળે. હવે આપણા ઘરે પૈસા આવતા હોય, પૈસા આપણે લોજિક વાત કરું, પૈસા આવતા હોય એમને તો આવવાના નથી. આપણે કાંઈક કરશું, કાંઈક મહેનત કરશું, કાંઈક કામ ધંધો કરશું. અત્યારે જો હું ઓફિસ જાઉં તો મારે 5 પૈસા હું ઓફિસ જાઉં એટલે નાથી મારી પાસે આવવાના છે. હું કાંઈ કરું જ નહીં તો કાંઈ પૈસા આવવાના નથી. એટલે ભાઈ જો કાંઈક કરવું હોય ને બેંક ભોગવવું પડે, થોડી કષ્ટ લેવી પડે, સમજા? હવે તને ધીમે ધીમે મોટી થાય ને એટલે બધી નોલેજ આવવા મળશે. હા જો અહીંયા ફૂલ કાંદડી ફૂલ ને એવું હશે ને એમાં અંદર ગુલાબ કપૂર ને એવું. હા ભાઈ એ ઘડી કે ઊંઘવાનું એમ એવું હોય ને એ મને ખ્યાલ છે ને મને એમ તો ભાઈ એવું છે. મસ્ત હાથ પડી ગઈ ને આપણે બ્લોગ ની શરૂઆત કરી નાખી. તમારી માટે એક સરપ્રાઈઝ છે, કાલના વિડિયોમાં આવશે. હા ભાઈ તો એક ભાઈ આપણે સરપ્રાઈઝ છે એ કાલના વિડિયોમાં આપણે લાવશું. ને કાલ આપણે એનો વ્લોગ પહેલા મેકી દેશું ને એ વિડીયો આપણે પછી લાવશું. એ કાલ તમને ખબર પડી જાય કે આપણે શું કરવાનું છે. એમ તો તમે કોમેન્ટ કરી નાખજો બધા. આ વ્લોગ કાલે જ આવશે તો આપણે આજ વ્લોગમાં તમને ખબર પડી જાય કે શું છે એમ. તો ભાઈ એવું છે આ વ્લોગમાં આપણે ખાલી કહી દેવું કે આ છે ભાઈ. એમાં તમારે ગેસ કરો ને કે કયો વિડીયો છે એમ, નામ શું છે એમ. ફેમિલી મસ્ત જો ભાઈ હવે ઓફિસ થી આપણે વીએ છીએ ને વાગી ગયા છે 8 વાગી ગયા છે ને આપણે ઓફિસ થી વીએ છે ને આજ છે રવિવાર. ભાઈ સરસ મજાની હવાર પડી ગઈ છે ને મમ્મી આવતા વેતા ચા નાસ્તો કરતા તો સરસ મજાની ગરમા ગરમ ચા રોટલી પાપડીનું શાક કાલે આપણે ખાધું આ હવારે ખાય
નાસ્તામાં તો હાલે હવા હાનનું શાક હવારે. એવું છે ભાઈ, કાંઈ નહીં, ખાઓ ખાઓ. તા ભાઈ મસ્ત ભાઈ ચા નાસ્તો કરી લઈએ. સવાર પડી ગઈ છે સરસ મજાને. ના તો રવિવાર છે તો આપણી ભાઈ આખો દી બેઠે છે. ઊંઘ ન હોય તો સારું, નાઇટ કરીને આવ્યું છે એટલે જોકે નહીં જ આવે, પણ તોય આવી જાય નક્કી ન કર, કારણ કે આડા પડે ભેગી ઊંઘ આવી ગઈ હોય તો. ફેમિલી હવે આપણે આવી ગયા છીએ ભાઈના ઘરે. સવાર પડી ગઈ છે, ચા નાસ્તો કરીને ભાઈના ઘરે આવી જાય. એ તો જો હોઈ ગયો છે, જો દેખાતો છે. બે ભાઈ હોઈ ગયા છે. હા જો हमारे पानी बा। अरे ढिंगली, तू पूरे दिन क्यों फोन देखती है? क्यों पूरे दिन फोन देखती है तू? हाँ है ना भाई, गुजराती करता વધારે हिंदी बोले तो फोन क्यों देखती है पूरे दिन? देखो देखो कैसे देख रही है, देखो गुस्से हो गए। तो पूरे दिन फोन क्यों देखती है? हैं? क्यों क्यों देखती है वो तो बोल। એમ વાહ વાહ ફેમિલી, હવે આપણે આવી ગયા આપણા મોટા ભાઈના ઘરે ને. એ જુઓ, પહેલા હે ને ભાઈ ભાઈના ઘરે ગયા ને પાણી હતી, એ ફોન જોતી, અહીંયા આવ્યો આ ફોન જોતો. ખબર એ ન પડતી કે આ બધા છોકરા હે ને ભાઈ આજકાલના ફોન કેમ જોવો, શોર્ટ વિડીયો જોવાય છે. કેમ ફોન કેમ જોવો બોલું હે? હમણાં જો ફોન લઈ લે એટલે આમ જો મોટું બગાડશે. લાવો હાલો, ન જોવાનો, હાલો હાલો જો 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 ભાઈ ગમે એટલે રોતા હોય કે ગમે એવું હોય ને ભાઈ, છોકરાને ફોન આપી દે ને આપણે શોર્ટ વિડીયો આમથી આમ ફેરા કરે એટલે હે ને એમ જ ધ્યાન દે. પછી આપણે બોલીએ હું કાંઈ ખબર ન પડે એને. એ ગોલું હાય તો કરી દે, સમજો સમજો. અહીં જો તાર વિડીયો ઉતારો ના. જો આ બે ને ભૂતા હે. ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા. 10 વાગ્યા ઊભી થા, ખબર ના પડતી? બહાર મંદિર ના જવાનું તારે. તાવ આવે છે હે? ઉઈ રે ઉઈ જા. એને તાવ આવી ગયો હે, મૂડમાં આવી ગયો ભાઈ, ફોર્મમાં આવી ગઈ. ટાબર આવ તો ફેમિલી, હવે આપણે આવી ગયા આપણા ઘરે ને. અહીંયા તો બેન છે, કામ કરે છે ભાઈ, ઘરનું કામ કરે છે બધું પોતું પોતું માને કોઈ છે. અને મમ્મીએ છે ને હા હરીફાઈ રાખી હે ને કામ કરવાની. એટલે અમે ઓલી રૂમ નું ઘર સાફ કર્યું, આ રૂમ કરી નાખ્યું હતું. એટલે જે પેલા વાળી ને પોતું મારીને જે પેલા નીકળી જાય એને પાલટી દેવાનું. તે પછી કોઈ પેલા કર્યું? હજી મમ્મી નું ઈ રૂમ માં પોતું વળાઈ ગયું, ઈ રૂમ નું કામે થઈ ગયું. મારે જે પોતું મારવાનું બાકી, એટલે હું હારી ગઈ. હું રખડવા વઈ ગઈ થી, મારે નતું જીતવું, એટલે હવે આ ચેલેન્જ કેન્સલ. આપણે ન જીતવી એટલે એવું છે ફેમિલી. આપણે વિડિયો બનાવવાના છે. કયો વિડિયો બનાવવાના છે એટલું કહી દે ખાલી આપણે ફેમિલી. એવું છે તો ભાઈ તમે ગેસ કરો. આપણે શૂટ કરશું, એ તમને દેખાડશું કયો ચેલેન્જ વિડિયો છે, ખાલી ગેસ કરો. અમે તમને 4 ઓપ્શન આપી. પાણીપુરી ચેલેન્જ, મંચુરિયન ચેલેન્જ, કે દાબેલી ચેલેન્જ, કે વડાપાવ ચેલેન્જ. હવે તમે ગેસ કરો, કોમેન્ટમાં જલ્દી લખો તો જલ્દી આ વિડિયો આવી જાય. ઓકે? હા તો ભાઈ જો કોમેન્ટ કરી નાખજો તો આપણે કયો ચેલેન્જ વિડિયો લાવશું ને એ આજ આપણે એ બનાવવાનો છે. ચેલેન્જ વિડિયો આજ શૂટ કરવાનો છે. આજ છે રવિવાર એટલે આજ તો અમારે રજા જશે એટલે હાલને આપણે એ શૂટ કરી નાખશું સરસ મજાનો. તો ભાઈ એવું છે ને, બેન તો કામ ધંધો કરે છે, નાયા વગર નહીં. અલા વાત જવા દે, કાલે હવારના જાગીને તરત બધું ખાવા જ માંડી, ફૂલ ભૂખ લાગી ગઈ. ઈ તો રાતે જાગરણ કરીને થાકી ગઈ હતી. તું તો કઈ ફરવા લઈ જા ની. હું ઓફિસે નો. હા હું ઓફિસે નો, હું તો ઓફિસે ગયો પાકે તું કઈ ફરવા નો લઈ જા. આમ તારો ભાઈ રાત દિન કામ કરે, ઈ ના જોતા કોઈ. તો ઈ તો રજા ફરવા કરે, રાત દિન નું બળ કરો યાર. તો એ ફરવા કરે બધા. સાલા મેરી કોઈ ઇજ્જત ही नहीं घर में, मेरी कोई वैल्यू ही नहीं है. કાલે મારી પરીક્ષા ચાલુ છે તો હું ગજરા પોતા. હે ને પરીક્ષા કઈ? ત્રિમાસિક કસોટી. ત્રિમાસિક ચાલુ થઈ ગઈ? કાલથી ચાલુ થઈ. આ તૈયારી શું છે એની પછી? એની પછી તૈયારી હું છે એટલા પેલા વાંચવાનું છે, અત્યારનું કરવાનું પેલું. પરીક્ષાની એક્ઝામમાં ભાઈ આનું રિઝલ્ટ છે ને આ ફેરું તમને દેખાડી. આનું રિઝલ્ટ ભણવામાં જો એને છે ને ભાઈ સ્પોર્ટમાં ને ભાઈ મેકઅપમાં ને એમાં બહુ ઇન્ટરેસ્ટ છે. આને છે ને ભાઈ મેન તો તમને કહું પાર્લરનો બહુ શોખ છે. અત્યારથી ને બહુ બધું કરે, હું તમને બ્લોગમાં દેખાડી. અને બધું મેકઅપનો ને એવો ઇન્ટરેસ્ટ છે, પાર્લરનો ને બીજું એક સ્પોર્ટનો
કુસ્તીમાં ઝોન લેવલે એનો બીજો નંબર આવ્યો હતો. તો ભાઈ ભણવામાં એને બહુ ઇન્ટરેસ્ટ નથી, મેકઅપમાં, પાર્લરમાં ને ભાઈ એને સ્પોર્ટમાં બહુ ઇન્ટરેસ્ટ છે. દેખાડીને તો તમે લોકો ગાંડા થઈ જાવ. એ આપણે દેખાડશું પછી. ફેમિલી જો આ હે ને ભાઈ તમને પ્રમાણપત્ર દેખાડું બેનના. ઝોન લેવલે કુસ્તીમાં બીજો નંબર આવ્યો હતો સુરતમાં એના પ્રમાણ. જો ભાઈ ચૌહાણ ધારીણી હિરજીભાઈ, આનું ધારીણી નામ છે હો, ધારીણી. ધારીણી જો ધારીણી. જો મેળવેલ ક્રમાંક દ્વિતીય શાળાનામાં 352 વિભાગ અંડર 14 માં કુસ્તી ફ્રી સ્ટાઇલમાં 33 કિલોગ્રામમાં નાયને ટ્રોફી. જોવો ભાઈ આની ટ્રોફી. એનો બીજો નંબર આવ્યો અંડર કેટલા અંડર 14 માં. તો આને કઈ વેલ્યુ નથી. સુરતમાં ઝોન લેવલે બીજો નંબર આવ્યો તો એની કઈ રિસ્પેક્ટ નથી ભાઈ. અરે હજી પાછું રમવા જવાનું છે. એવું હવે છે. તો હું 8મા માં આવી ગઈ એટલે પાછી ત્યાં રમવા જઈશ. એટલે હવે હું લાવીશ. જોઈ ભાઈ કેવો નંબર હવે આવે પહેલો છે. નંબર જો લાવવાનો. ભાઈ અહીંયા બધા શાસન અધિકારીનો કન્વીનરનો અધ્યક્ષનો બધાની સાઇન છે. જો અને જો આ ઝોન કક્ષાએ વિજેતા બને. ઝોન કક્ષાએ અને સુરતમાં બધા અલગ અલગ ઝોન હોય ને એ ઝોન લેવલે. એટલે અમારું આ આખું ઝોન છે ઓલપાડ ઝોન, એમાં એનો નંબર આ આવ્યો બીજું છે. કરાટાનું પ્રમાણપત્ર. આ પહેલું ના બીજું. આ કરાટાનું બીજું પ્રમાણપત્ર. ના આ કયું આ છે? પહેલું છે. આ કરાટાનું છે. હા, 2 કરાટાના પ્રમાણપત્ર. ને આ ભાઈ છે ને આ કુસ્તીની ટ્રોફી છે. તો ફેમિલી હવે આપણે આવી ગયા છીએ ભાઈના ઘરે ને વાગી ગયા છે 1 ને આજે વાહે નખરા કરે. હુઈ જા વાલો હો ને મને હું ગા મારે હુઈ જવું હે. જોયું ભાઈ અમારા ભાણે કેમ પણ 1 વાગી ગયો ને આઈટમ ના આવ્યા. બનાવો તો ભાઈ 1 વાગી ગયો ને ઘડીક હવે આરામ કરી લઈ. 2-3 કલાક સુઈ જાય. ફૂલ ઊંઘ આવે છે. થોડુંક એડિટિંગ કરી લઈ. વ્લોગ અપલોડમાં મેં કીધી પછી સુઈ જાય. તો આજનો વ્લોગ અહીંયા સુધી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. ના લાઈક શેર ને ખાલી કોમેન્ટ કરી નાખજો ને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.